નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। દર્શક મિત્રો, આજે વાત કરવી છે એક એવા વિષયની કે જે સામે આવ્યો છે અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી। આ વિષય સામે આવ્યો છે। વિષય જે છે, કારણ જે છે, ઘટના જે છે ભૂતકાળમાં પણ પુનરાવર્તિત થઈ છે। વિગતવાર જો વાત કરું તો સોલા સિવિલનો એક્સરે રૂમ અને એક્સરે રૂમમાં સિવિલ હોસ્પિટલના જ એક સ્ટાફનો માણસ કે જે મહિલાઓના સ્પા વિડીયોઝ અને ફોટોઝ પોતાના ફોનમાં ઉતારતો હતો, ક્લિક કરતો હતો, કોઈને પણ તેની જાણ ન હતી અને સદનસીબે એક સતર્ક મહિલાને આ બાબતની જાણ થઈ અને તેને આગળ વાત કરી અને તેનો પર્દાફાશ થયો। જ્યારે મોબાઈલ તપાસવામાં આવ્યો તો મોબાઈલમાં 100 કરતાં પણ વધારે વિડીયોઝ, ફોટોઝ ઉપલબ્ધ છે। આપત્તિજનક એવા વિડીયોઝ કેટલી મહિલા દર્દીઓના તેના ફોનમાં ઉપલબ્ધ હતા। એટલે હજુ પણ તપાસ થઈ રહી છે કે આ કન્ટેન્ટ, આ વિડીયો, ફોટોઝ જે છે તેના ફોનમાં એ ક્યાં સુધી ગયું છે, ક્યાં અપલોડ કરવામાં આવ્યું છે કે નહીં, કઈ દિશામાં આ જે વિડીયોઝ અને ફોટોઝ છે તેનો ઉપયોગ થતો હતો, તેને લઈને પણ તપાસ થઈ રહી છે। પણ એક સવાલ અહીંયા સ્પષ્ટ ઊભો થયો છે। આ પહેલાં પણ સુરતના એક હાઈ પ્રોફાઇલ કેફેના વોશરૂમમાં મોબાઈલ મૂકી અને આ પ્રકારે મહિલાઓના વિડીયોઝ છે તે ક્લિક કરવામાં આવતા હતા અને તેમાં પણ એ કેફેનો જ સ્ટાફ હતો, સ્ટાફ મેમ્બર સામેલ હતો અને ફરી એક વખત આવી જ ઘટના ઘટી છે। અને આ વખતે તો હોસ્પિટલમાં ઘટના ઘટી છે કે જ્યાં દર્દી છે પોતાના દર્દનો ઇલાજ કરવા માટે જતો હોય છે, ઓલરેડી એટલી મુશ્કેલીઓમાં હોય છે ને ત્યાં આવી જો ઘીનતાભરી વસ્તુઓ મહિલાઓ સાથે થતી હોય તો આપણને સવાલ થાય કે કેટલી હદની એ માનસિક વિકૃતતા હશે। અવારનવાર આપણે વાતો કરતા હોઈએ છીએ કે મહિલાઓ એક તરફ સમાનતાની વાત કરતા હોય છે અને બીજી તરફ તેમને પ્રિવિલેજ જોતા હોય છે, બીજી તરફ તેઓ માંગ કરતી હોય છે। એ લોકોને આજે આ જવાબ છે, આ જે ઘટના છે એ જવાબ છે કે શા માટે મહિલાઓ હંમેશા વાત કરતી હોય છે કે તેમની સાથે અસમાનતા ભર્યું ભેદભાવ થઈ રહ્યો છે, તેમની સુરક્ષા ઉપર સવાલ ઊભા થાય છે અને આવી ઘટનાઓ ન બને તે માટે જ હંમેશા ચીસો પાડીને અમે આ માધ્યમથી વાતો કરતા હોઈએ છીએ। આજે પણ આ જ માધ્યમથી આ જ વિષય ઉપર ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા રૂઝાન ખંભાતા અને સાથે જોડાયા છે એડવોકેટ પૂનમ પાંચાણી। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જો પૂનમ જે શરૂઆત આ વિષયની આપનાથી કરવા માંગીશ, 100થી પણ વધારે વિડીયો એ ફોનમાં ઉપલબ્ધ છે। એ વિડીયોઝ, ફોટોઝ ક્યાં ગયા છે, કઈ ઘરની મહિલા, દીકરી, બહેનના એ વિડીયો છે કોઈને ખ્યાલ નથી, પણ એ વિડીયો છે એ ફોનમાં, એ વાસ્તવિકતા છે। આ ઘટના સામે આવી છે, આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? સૌપ્રથમ તો બહુ મોટી બેદરકારી કહેવાય હોસ્પિટલની, કારણ કે મારા જાણવા મુજબ પહેલા બી આ ઘટના કંઈક બની ચૂકી હતી કે જેમાં મહિલા અને જેને શૂટિંગ ઉતાર્યું હતું એ બંને વચ્ચે સમાધાન થઈ ગયું, જે ડ્રાઈવર છે એની માટે। તો પ્રશ્ન એ થાય કે ત્યારે એ સમયે એના વિરુદ્ધમાં એક્શન કેમ લેવામાં આવ્યું સ્ટ્રિક્ટલી કે ભાઈ ખબર ભલે સમાધાન થયું પણ આવું કંઈક ઘટના બની છે એ હોસ્પિટલે ધ્યાનમાં રાખીને એ બી જે બી ડ્રાઈવર છે એના વિરુદ્ધમાં એક્શન અથવા એને કાઢી મૂકો તો। બીજી વસ્તુ, મહિલાઓની સુરક્ષા બાબતે હંમેશા ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા થતા જ હોય છે। પછી એ મોલ્સના ચેન્જિંગ રૂમમાં લઈ લો કે ગેસ્ટ હાઉસના રૂમ્સમાં લઈ લો કે જાહેર શૌચાલયમાં લઈ લો, તો આવી બધી હવે હોસ્પિટલ બી એમાંથી બાકાત નથી। હવે હોસ્પિટલમાં બી આવી ઘટનાઓ ઘટી રહી છે તો આના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ, કારણ કે પ્રાઇવસી એક્ટ પ્રમાણે ભારત ન્યાય સંહિતાના જે 77 આર્ટિકલ છે એમાં ખાસ મહિલાઓ માટે કહેવામાં આવ્યું છે કે એના પ્રાઇવસી સમયે અથવા પ્રાઇવેટલી જ્યારે વોશરૂમ જતી હોય કે નહાતી હોય કે કપડાં ચેન્જ કરતી હોય ત્યારે આવું કોઈ પણ જાતનું શૂટિંગ કે એમાં ઢાંકવું બી ગુનો બને છે કે એમાં જો પ્રથમ વખત જો તમે આ કિસ્સામાં સંપડાવો તો તમારે મિનિમમ 3 વર્ષ સુધીની સજા અને દંડ બી થઈ શકે। એ સિવાય જો બીજી વાર આવો ગુનો દાખલ થાય તો 7 વર્ષ સુધીની બી સજા થઈ શકે, દંડ તો ખરા જ। છતાં બી લોકો સુધરતા નથી અને થોડુંક આપણે જયારે પ્રોટોકોલ, મોલ્સ હોય કે હોસ્પિટલ હોય કે હોટેલ્સ હોય, આમાં જયારે પ્રોટોકોલ ને નિયમો બનાવીએ ત્યારે કેમ થોડીક બેદરકારી આપણે આપણું સ્ટાફ વિચારીને કે આપણું માણસ છે એવું વિચારીને બેદરકારી દાખવી છે। નિયમ જ હોવો જોઈએ। માની લો એક્સરે રૂમમાં તમારે ખાલી એક્સરે નો સ્ટાફ અને જે દર્દી છે એના વાલી સિવાય કોઈ ના રહી શકે તો પછી કોઈ ત્રણ વ્યક્તિને એન્ટ્રી અપાય જ નહીં, પછી ભલે ડોક્ટર કેમ ના હોય। તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને મહિલા સુરક્ષા બાબતે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે કેટલું આમાં અશ્લીલતા ચાલી રહી છે અને દુષ્કર્મો દિવસે દિવસે વધી રહ્યા છે। તો આ બાબતે ધ્યાન રાખીને આમાં કાળજીપૂર્વક કાર્યવાહી કરવી જોઈએ અને આ જે હોસ્પિટલ છે
હોસ્પિટલના જે બી ઓથોરાઇઝ ડીન છે એમણે આમાં કડકમાં કડક કાર્યવાહી કરીને જે સ્ટાફે કાવતરું કર્યું છે એના વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ. બિલકુલ. રુઝાનજી, શું કહેવા માંગશો? જે પ્રકારે આ ઘટના સામે આવે છે, આ ઘટનાને લઈને એક મુદ્દો વધારે હું આમાં ઉમેરવા માંગીશ. આ પહેલા પણ આ ઘટના થઈ છે, એક મહિલા દ્વારા જાણ કરવામાં આવી હતી. આ પહેલા પર 181 પર કોલ પણ કરવામાં આવ્યો હતો. 181 આવી પણ હતી રક્ષા કરવા માટે, પણ જે સામે જે દર્દી હતા કે જેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો તે દર્દી અને પરિવારે જ સમાધાન કરી લીધું હતું. કારણ શું છે એ ખ્યાલ નથી, પણ આ પહેલા પણ ભૂતકાળમાં આ જ હોસ્પિટલમાં ઘટના ઘટી ત્યારે એ દર્દીએ સમાધાન કરી લીધું, એટલે આજે આ પરિસ્થિતિ સર્જાઈ છે. કદાચ જો ત્યારે દર્દીના પરિવારજનોએ કહ્યું હોત કે ના અમારે કાર્યવાહી કરવી છે, તો કદાચ પરિસ્થિતિ આટલી ન વણસી હોત અને આંકડો જે 100નો સામે આવ્યો છે એ ન આવ્યો હોત. એટલે ક્યાંક એવું લાગે છે કે આપણે પોતે પણ આપણા જ ઘરની મહિલાઓ ઉપર જ્યારે વાત આવે તો આ પ્રકારનું સમાધાન કરી લેતા હોય તો આખરે જશું ક્યાં આપણે? સૌથી તમને આઈડિયા આપી દઉં સમાધાન કઈ રીતે થાય છે. કારણ કે તમને એક્ઝામ્પલ આપવું, એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે મારે આ તો થોડા ટાઈમ થઈ ગયો, અમારો કંઈક કોપર કેબલો જે અમારું આઈએસપી નો બિઝનેસ હતો ત્યારે કોપર કેબલો હોય ને ચોરી થઈ ગયા તો અમે એફઆઈઆર કરવા ગઈ, ત્યારે મને સામેથી શીખવાડ્યું પોલીસ વાળા હોય સામેથી. આ તો એફઆઈઆર કોપર ની હતી તો બી આવું શીખવાડ્યું કે બેન ક્યાં આમાં પડો છો, અમે ટ્રાય કરીએ છીએ, આવી રીતે મને વાત કરી અલ્લાહ ટલ્લા, કારણ કે એ લોકોને એફઆઈઆર નહોતી કરવી, મહેનત નહોતી કરવી. જયારે મને હવે કોપર જેવી ચીજમાં મને આવું શીખવાડે છે તો બેન આ લેડીઝ ના મામલામાં તો એ લોકો ડબલ શીખવાડે. ફેમિલી વાળાને પ્રેશર કરે કે સાહેબ નામ, જયારે બધાને ખબર છે કે ભાઈ નામ બહાર નીકળવું ના જોઈએ કે કઈ લેડીઝ જોડે થયું છે તો બી બીવડાવે કે નો સાહેબ સમાજના લોકોને ખબર પડી જશે, આપનું નામ બગડશે, તમારે ધક્કા કરવા પડશે, આમ તેમ ઢાંકણું પૂછવું, એવું બધું સમજાવે કે પેલા ફેમિલી વાળા કહે કે ભાઈ આમાંથી ક્યાં આપણે પડીએ, આપણે નીકળીએ, આમાંથી છૂટીએ, એવા માઇન્ડથી એ લોકો બિચારાની એવી હાલત કરી દે. બેન મેં આ જોયું છે એટલે કહું છું કે માઇન્ડ ની એવી હાલત કરી દે. અમે પેલો દુઃખી દર્દી હોય, અમે પેલા લોકો કે ના અમે ડિલીટ કરો, આમ કરો, તેમ કરો, એવી સુફિયાની વાતો કરે બેન. પોલીસ વાળા ચીકડી ચુકડી વાતો કરે, એવી ચાપડુસી વાળી વાતો કરે, કારણ કે એ લોકોને કામ ના કરવું એટલે સામે વાળા સેટિંગ કરી દીધું હોય. કેમ સેટિંગ કર્યું? કારણ કે એને ખબર છે કે નહીં તો લાંબી લાગશે એની તો, અને એની તો નોકરી છે ને આવી સરસ નોકરી, શેઠિયા વાળી નોકરી હોય, ભલે પ્યુન હોય કે પટાવાળો હોય કે ડ્રાઈવર હોય, તમને કદાચ એ લોકોના પગાર કદાચ અહીંયા જઈને છોકરો કોમ્પ્યુટર શીખીને આવ્યો હશે ની જોબ હશે એના કરતા વધારે એ લોકોના પગાર હશે. એટલે એવા પગારો એ લોકોને મળતા હોય તો એ લોકો એમાંથી છૂટવા એટલે આરામ ને પાછું કામ હોય. તમે સમજી શકો છો, તમે જોયા હશો ગવર્મેન્ટ ના ડ્રાઈવરો તો સાહેબ કરતા તપેલી કરતા કેટલી ગરમ હોય બેન. એટલે પહેલો પોઈન્ટ એ છે બેન કે એટલા માટે પેલા લોકોએ તમે જે જવાબ ક્વેશ્ચન પૂછો ને એટલે સમાધાન કરવું જ પડે, એટલું પ્રેશર આવી જાય. હવે ને બિચારા ઘણી વાર ગરીબ લોકો એ લોકો ગભરાય, હોસ્પિટલ વાળા પાછા શીખવાડી દે કે ના આવું થશે તમારું આમ તેમ, એટલે પેલા લોકોને જ ગભરાવે. એટલે કારણ કે હોસ્પિટલ ને ચિંતા થઈ જાય કે ભાઈ અમારું નામ બહાર આવશે, ડીન ને ચિંતા થાય, સુપરવાઇઝર ને ચિંતા, બધાને ચિંતા થઈ જાય એ લોકોના હોસ્પિટલ ના નામની. પણ કોઈને એ ચિંતા ના હોય કે ભાઈ મારી દીકરીનું, મારી બેનનું શું થયું. પોઈન્ટ અત્યારે છે બેન, બધાને પોતાની સંસ્થાને સંભાળવી છે, પણ દીકરીને બેનનું જે સ્વાહ થઈ જાય એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી થતો. હવે બીજો પોઈન્ટ બેન કે આ કેમ થઈ રહ્યું છે, કેમ વધી રહ્યું છે? કારણ કે આજની તારીખમાં સી સપ્લાય એન્ડ ડિમાન્ડ, આ ડિમાન્ડ થઈ રહી છે કે ભાઈ અમે આવા રો અને રો ફોટો, રો એટલે કે કારણ કે પહેલે છે પોર્નોમાં તો પેલી હિરોઈન જેવી છોકરી બેઠી હોય તો બધાને કહે છે કે હિરોઈન છે ના તો પેલું થઈ રહ્યું છે, શું કહેવાય, મજા નહીં. આપણને તો રો જોઈએ, રો એટલે નેચરલ જોઈએ, એટલે આ બધું નેચરલ આવે એ લોકો માટે. જેમ આપણે પહેલા નતું પેલું આપણે પેલું શું કહેવાય પેલા રિયાલિટી શો જોઈએ ને આપણે લોકો નેચરલ છે, નેચરલ છે, પછી વળી કશું નેચરલ નતું, બધું સ્ક્રિપ્ટેડ છે, એ પછીની વાત છે. એટલે આમાં લોકોને થાય કે નેચરલ આ બધું અમને મજા આવે, વેરાયટી મળે અને એની એટલી ડિમાન્ડ હોય. ટેલિગ્રામ ના ગ્રુપો ચાલતા કે આવું બધું નવું તમારે મહિનાનું સબસ્ક્રિપ્શન લઈ લેવાનું, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, એમાં હજારો કસ્ટમરો એ લોકો અને રોજ નવા ફોટાઓ અને વિડીયો ને આલુ ચાલુ નાખતા રહે એ લોકો. એટલે લોકોનું એ રીતે એ લોકોનો બિઝનેસ હોય. એટલે પછી એ લોકો આવા લોકોને કનેક્ટ કરે. હવે તમે સમજી શકો છો બેન કે જેનો જે સોસાયટીનો મોરલ્સ છે, એથિક્સ છે, સંસ્કાર છે, આમ તો આપણે ધર્મ બચાવવાની વાત કરીએ છીએ, તે આપણે શું ફલાણા ઢેકડા કરવાની વાત કરીએ છીએ, સનાતન ધર્મની વાત કરીએ છીએ, ફલાણા ધર્મની વાત કરીએ છીએ, ઢેકડા ધર્મની વાત કરીએ છીએ, બધું વાતો કરીએ છીએ, સારી વાત છે, કરવી જ જોઈએ. પણ સામે તમારું જે એનું જે સંસ્કાર હોય એ તમારા ક્યાં જાય છે? એ કેરેક્ટર બિલ્ડિંગ આપણે કરી જ નથી શક્યા, એ કર્યું છે તો એ ખોટું કર્યું છે. કારણ કે આજની તારીખમાં તમે જુઓ તો કેવી હાલત થાય છે બહેનો, કેવી કફોડી હાલત થાય છે. આજે તો તમે જોશો, આજથી તો ચૈત્રીય નવરાત્રી ચાલુ થઈ, એમાં આપણે બધા શક્તિ ને ભક્તિ કરશું, બધી જાતની ભગવાન દેવી માતાઓની. પણ આ સત્ય છે કે જે આપણી
આમ અમારી બહેનોને કઈ દેવી બનવાનો શોખ નથી એવી કહી દઉં, પણ જે સાક્ષાત જેને દેવી કહેવામાં આવે છે તમે એને બી તમે એની આવી હાલત કરી રહ્યા છો. એટલે બેન પોઈન્ટ અંદર એ છે કે બેફામ આવું ચાલી રહ્યું છે, કારણ કે એ લોકોને કોઈનો ડર નથી. ડર કેમ નથી? મહેનત થઈ છે તો તમે જો ને, મહેનત થઈ ગઈ તો પેલું જૂનું વાળું આ તો સારું છે, કોઈ બીજા વધારે હિંમત કરી હશે એટલે થઈ રહ્યું છે. ના તો અહીંયા બી મહેનત કરવાની એ લોકોએ કોશિશ કરી લીધી હશે, પણ આ તો કઈ મીડિયા આવી ગઈ ને કોઈ હશે કોઈ સક્ષમ માણસ હશે, ફેમિલી વાળાએ સપોર્ટ આપી દીધો હશે એટલે આગળ આવી રહ્યું છે. ના તો પેલા બિચારા બેન કોઈ સપોર્ટ નહીં આપ્યો હોય. એટલે બેન આજની તારીખમાં દુઃખની વાત એ થઈ રહી છે કે આપણે 2 કદમ આગળ 4 કદમ પાછળ જઈ રહ્યા છે. પછી ભલે બોલવા માટે બોલીએ કે 365 દિવસ મહિલા દિવસ છે, પણ આવા 365 દિવસ ભાઈ અમારે નથી જોઈતા. જી બેન. જી બિલકુલ સાચી વાત કરી છે આપે. એટલે પૂનમજી સવાલ એ થાય કે જ્યારે પણ આવી ઘટનાઓ સામે આવતી હોય છે, એક સવાલ સીધો થાય એ વિકૃતતા ઉપર, કે હંમેશા એ વિકૃતતાને લઈને વાત થતી હોય છે, અને જ્યાં સુધી આ જે ઘટનાઓ ઘટે છે વિકૃતતાને ખતમ કરવામાં નહીં આવે ને ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ પુનરાવર્તિત થશે. પણ જે વ્યક્તિ, જે આરોપી છે આ ઘટનામાં, પણ એ આરોપીને જન્મ દેવાવાળી પણ તો એક માં જ છે, એ પણ એક મહિલા જ છે, અને તેમ છતાં પણ એ પારકી સ્ત્રીઓ માટે આ પ્રકારનું વર્તન, આ પ્રકારની વિકૃતતા આખરે શા માટે હોય છે? આખરે કેમ બીજી કોઈ પણ ઘરની મહિલા હોય એટલે પોતાના અંદરનો જે રાક્ષસ છે એ બહાર આવતો હોય છે? કેવી રીતે આ રાક્ષસને રોકી શકાય? કઈ રીતે આ વિકૃતતા અટકાવી શકાય? ધાર્મીબેન, તમે જયારે માતૃત્વની વાત કરી ને, માતાની, તો હકીકતમાં માતાની બી સેફટી નથી. તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ. એક ટ્રેનનો મેં વિડીયો જોયો હતો કે જેમાં એક માતા પોતાના બાળકને ફીડિંગ કરાવી રહી છે અને કોકે એનો બી વિડીયો ઉતારી લીધો. મતલબ તમે વિચાર કરો, અશ્લીલતાની કેટલી હદ પાર કરી નાખી આ વ્યક્તિએ કે એણે એમાંથી બી પોર્ન કન્ટેન્ટ ગોત્યું. કે જયારે એક બાળક પોતાની માતાને ફીડિંગ કરી રહ્યું હોય ત્યારે એમાંથી બી એ લોકોને વિકૃતતા આવે છે. એટલે ત્યારે તો હદ વટાવી દીધી, કારણ કે એ પોતે તો દૂધ પીધા વગરનો મોટો નહીં થયો હોય. તો કહેવાનો મતલબ એ છે કે વિકૃતતાની વ્યાખ્યા હવે આપવી ખૂબ અઘરી છે અત્યારની પરિસ્થિતિ, ખાસ કરીને જયારે સોશિયલ મીડિયાનો જમાનો છે. અને સર્વેમાં તો એવું બી આવ્યું છે કે હાઈએસ્ટમાં હાઈએસ્ટ એપ્લિકેશન્સ કે વિડીયોઝ યુઝ થતા હોય તો પોર્ન સાઇટના યુઝ થાય છે. અને એ આપણા બધાને ખબર છે કે હાઈએસ્ટમાં હાઈએસ્ટ એમાં દરેક જાતના નાના બાળકથી લઈને 8-9 વર્ષના બાળકથી લઈને પુખ્ત વયના આધેડ ઉંમરના વ્યક્તિઓ બી આવી ગયા. આમાં હાઈએસ્ટ વિડીયોઝ જોવામાં આવે છે અને હાઈએસ્ટ વિડીયોઝ બી ઉતારવામાં આવે છે. એમાં કોઈ બ્લર નથી કરવામાં આવતું. અને નવાઈ તો એ છે કે આવા વિડીયોઝની પરમિશન, આવી એપ્લિકેશન્સની પરમિશન, ડેટિંગ માટેની એપ્લિકેશન, ડેટિંગ માટેની જે સાઇટો છે એને બી પરમિશન, આ બધું મળી જાય છે. અને કહેવામાં એવું આવે છે કે અમે આ બધું બેન કર્યું છે. કોઈના પ્રાઇવેટ પાર્ટનો ફોટો ના ઉતારે, કોઈને પ્રાઇવેટ વિડીયો ના ઉતારે. પણ આ બધી સાઇટોમાં ટોટલી પ્રાઇવેટ મુવમેન્ટના જ ફોટોઝ, વિડીયોઝ હોય છે. અને ઘણા ખરા સ્ક્રિપ્ટેડ કે જે રિયલમાં એ લોકો એની પોર્નના ઇન્ટેન્શનથી જ શૂટિંગ ઉતારતા હોય છે. અને ઘણા ખરા આવા જે નમૂનાઓ છે જે અત્યારે હોસ્પિટલમાં બન્યું, એ લોકો નેચરલ ઓરિજિનલ કન્ટેન્ટ આપે છે. એટલે તમે વિચાર કરો કે આમાં માતા બહેનનો ક્યાંય પ્રશ્ન જ નથી. આ લોકો આવા વિકૃતતા વાળા વ્યક્તિઓ માટે માતા બહેનો નથી, માત્ર ને માત્ર સેક્સ્યુઅલ નીડ પૂરી કરવા માટેનું સાધન છે, રમકડું છે. આવા લોકોને કોઈ ધર્મ નથી હોતો, આવા લોકોને કોઈ ઈમાન નથી હોતું, અને આવા લોકોની કોઈ માતા કે બહેન કે દીકરી નથી હોતી. એટલે આ પ્રશ્ન અત્યારે સાઈડમાં જ મૂકવા જેવો છે. અત્યારનો જે સિચ્યુએશન છે એમાં તમે જોવો તો આ વિકૃતતા દિવસે ને દિવસે વધી રહી છે. ઉલટાનું ઇન્સ્ટાગ્રામમાં જોશો તમે તો ઇન્સ્ટાગ્રામમાં બી છોકરીઓ તમે જો ટીઆરપી વધારવા માટે એના આવા ન્યૂડ કન્ટેન્ટ જ બનાવે છે. લોકો એને જ લાઈક કરે છે, એને જ સબસ્ક્રાઇબ વધારે કરે છે, એને જ ફોલો વધારે કરે છે. જે ઓરિજિનલ કન્ટેન્ટ કંઈક સમાજને મેસેજ આપવા વાળું કે કંઈક સારું શીખવવા વાળું હોય એને કોઈ ફોલો કરતું બી નથી. એટલે આ પ્રશ્ન આપણે ઉભા કરીએ છીએ, જેનું સોલ્યુશન હવે લાવવું ખૂબ અઘરું છે. એમાં સરકાર દ્વારા કે ન્યાયતંત્ર દ્વારા કંઈક એવા કડક પગલા લેવા જોઈએ કે જેમાં આવી બધી એપ્લિકેશન છે, આવા બધા જે વિડીયોઝ છે એને બેન કરી દેવા જોઈએ. અને આવા જે ગુનાખોરો છે એ ભાવોને કડકમાં કડક સજા આપવી જોઈએ. આપણે તો દીકરીઓની વાત કરીએ છીએ, બહેનોની, પણ કાયદો તો એવું બી બોલે છે કે ધારા જે 66E પ્રમાણે કે એમાં પુરુષોના કે બાળકોના કે સ્ત્રીઓના બી તમે પ્રાઇવેટ મુવમેન્ટના ફોટોઝ, વિડીયોઝ એની મરજી વગર ના લઈ શકો. અને પ્રાઇવેટ તો દૂર છે, એમને બી
બરાબર. છતાં આવી પરિસ્થિતિમાં આવા લુખ્ખા તત્વો આટલા બધા વિડીયોઝ લઈ લે છે, ત્યાં સુધી કોઈ એક્શન નથી લેવાતું. અને રુઝાન મેમ સાથે હું 100% સહેમત છું કે આવી ઘટનાઓ મેં પોતે બી જોયેલી છે કે જેમાં જે ફરિયાદી હોય એને દબાઈ દેવામાં આવે છે ન્યાયતંત્ર દ્વારા, એને બીવડાવી દેવામાં આવે છે, મીડિયાની બીક આપે, સમાજની બીક આપે, કોર્ટના ધક્કા ખાવાની બીક આપે, પૈસાની નીચે આર્થિક રીતે તમે નીચે આવી જશો એની બીક આપે. એના લીધે બિચારા જે મધ્યમ વર્ગના ગરીબ વર્ગના લોકો છે એમની પાસે સમાધાન સિવાય કઈ ઓપ્શન નથી હોતું. એટલે લગભગ 50 થી 60% કેસ તો ચોપડે ચડતા જ નથી. અને એમાં ને એમાં નરાધમોને પ્રોત્સાહન મળે છે અને એ એમના ખુલ્લે આમ આવી હરકતો કરીને બેન દીકરીઓની ઇજ્જતના ઉછાળા કરતા હોય છે. બિલકુલ રુઝાનજી, જે પ્રકારે વાત કરી પૂનમજીએ, ખૂબ જ સાચી વાત કરી છે કે આપણે ક્યારે નથી જાણતા કે જે વ્યક્તિ કદાચ ઝંડો લઈને નીકળ્યો હોય મહિલાઓની સુરક્ષા માટે, ઘરે જઈને પોતાના ફોનમાં 4 દિવાલની અંદર શું જોવે છે, મહિલાઓને કઈ રીતે જોવે છે, એ આપણે ક્યારેય નથી જાણી શકતા, ખાસ કરીને આજના સમયમાં. અને એ પણ વાસ્તવિકતા છે, હું અવારનવાર વાત કરતી હોઉં છું કે ભારતમાં જે પોર્ન સાઇટ ઉપર બેન લગાવવામાં આવ્યું છે, સૌથી વધારે પોર્ન પણ ભારત દેશમાં જ જોવાય છે, ભલે બેન લગાવવામાં આવ્યું છે તેમ છતાં પણ. એટલે આપણે એક તરફ સભ્ય સમાજની વાત કરીએ છીએ, સંસ્કારની વાત કરીએ છીએ, પણ સમાજ તરીકે આપણે એ કન્ટેન્ટ જોઈએ છીએ અને જોઈએ છે એટલા માટે કન્ટેન્ટ બને છે. તમને શું લાગે છે કે હવે કયા કોના મગજમાં શું છે, કેટલી વિકૃતતા છે, એ તો આપણે ક્યારેય નહીં જાણી શકીએ, પણ મને લાગે છે કે કાયદો વ્યવસ્થા વધારે કડક જો કરવામાં આવે તો જ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે, આ પ્રકારનું જે કન્ટેન્ટ છે તેના પર રોક લાગે અને એના ફાઇનલી એક મહિલાઓની સુરક્ષા ઉપર પ્રત્યે કંઈક પગલું ભરાય. તમને શું લાગે છે કયા પ્રકારે આ કન્ટેન્ટ ઉપર રોક લગાવી શકાય? કન્ટેન્ટ પર રોક લગાવવા માટે નાવ એક જમાના ગયા કે આપણે નાવ વી આર અ બાઉન્ડ્રીલેસ વર્લ્ડ. એઆઈ નો જમાનો છે, ઇન્ટરનેટ હતું, એમાંથી બધું પોર્નો પીરસાત હતું. હવે એઆઈ થી હજી પોર્નો પીરસાય છે, ડીપ ફેકો હજી બને છે, લોકોને એમાં મજા આવે છે. એટલે બેન તમે મને કહેશો કે કઈ રીતે કંટ્રોલ થઈ શકે, તો બેસ્ટ વે ટુ કંટ્રોલ ઇઝ કે આઈ મીન સી પહેલા તો આપણે લેટર છે તાળા મારતા હતા. તાળા એટલે એક્ઝામ્પલ કે ભાઈ ઘોડા ભાગી ના જાય એટલે તાળા મારવાના. હવે ઘોડા તો ભાગી ગયા, હવે તબેલા બંધ કરવાનું કોઈ સેન્સ નથી, હવે કરી બી નહીં શકશું. સેકન્ડ ઇઝ એટલે એના માટે કહું ને કે આપણી જે એથિક્સ હોય ને સંસ્કાર હોય બેન, કારણ કે તમે અગર ફ્રોમ ધ લો પોઈન્ટ ઓફ વ્યૂ થી કહો તો યસ યુ આર રાઈટ કે અગર તમે એના પર પગલા લો, સ્ટ્રિક્ટ પગલા લો, એક્ઝેમ્પલરી પગલા લો તો પોસિબલ છે કે લોકો ગભરાય. જેમ આપણે અમેરિકામાં પેલું સ્પીડિંગ કરે ટિકિટ એટલે આપણે ગભરાય તો સ્પીડિંગ નહીં કરવાનું, થૂકી અને ટિકિટ થૂકવાનું નહીં, એટલે આપણને એવી રીતે બીક લાગે, કારણ કે એ રીતનું તો સર્વેલન્સ હોય છે. અહીંયા બી સર્વેલન્સ છે, સીસીટીવી કેમેરા, સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના સ્માર્ટ સિટીના નામે કેમેરાઓ મુકાય છે, પણ જ્યારે જોઈએ ત્યારે ચાલતા નથી. એટલે કમિંગ બેક ટુ આપણું સર્વેલન્સ તો આવું જ છે. અને કારણ કે હાઈ લેવલ ઓફ કરપ્શન છે, એવું નથી કહેતી કે બીજા દેશમાં કરપ્શન નથી, છે ખરા, પણ આપણું જેટલું નથી. ના તો ત્યાં બી સીસીટીવી છે ને એ બી સીસીટીવી છે, તો અહીંયા લોકો પકડાતા નથી. અહીંયા કેમેરાઓ બંધ થઈ જાય છે ત્યારે પકડવાનો ટાઈમ આવે, અને ત્યાં લોકો પકડાઈ જાય છે, ખાલી થૂકતા બી પકડાય છે અને સ્પીડિંગ કરતા બી પકડાય છે. એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે બીકોઝ ઓફ ધ કરપ્શન. હવે તમે મને કહો કે શું કહેવાય, લોસ તો ઇનફ છે, પણ આપણે આપણું અનફોર્ચ્યુનેટલી જે ગવર્નન્સ કહેવાય, ગવર્નન્સ એટલે કે જે કહેવાય ને એડમિનિસ્ટ્રેશન કહેવાય, ગવર્નન્સ કહેવાય, એ ઢીલું પડે, પોલીસ ઢીલી પડે. અનફોર્ચ્યુનેટલી આ બધું આ ઢીલું કેમ પડે મેં પહેલા જવાબ આપી દીધો કરપ્શન પોઈન્ટ ઓફ વ્યૂ થી. અને ત્રીજો એટલા માટે બી ઢીલું પડે કે તમે ને હું જે વોટ આપીએ છીએ એ લોકો માટે બી સબ ચલતા હે, સબ ચંગા હે, સબ ચલતા હે, સબ ચંગા હે. અગર તમે આ જ રીતે વિચારતા હો તો પછી તમે તમારા મારા જેવા બીજી 10 વાર ડિબેટો કરશો, 10,000 વાર ડિબેટ કરશો, પણ લોકો અલ્ટિમેટલી લોકોએ સમજવાનું છે. એટલે એ જ્યાં સુધી લોકો નહીં જાગૃત થશે ત્યાં ગવર્મેન્ટ નહીં જાગૃત થશે. હવે ગવર્મેન્ટ ક્યારે જાગૃત થાય, જ્યારે કોઈ પ્રેશર આવે, પણ પ્રેશર અત્યારે આવવાનું નથી કારણ કે સબ ચંગા ચાલી રહ્યું છે, તો લોકોએ પ્રેશર કરવો પડશે. અને અનફોર્ચ્યુનેટલી લોકો એટલો પ્રેશર નથી કરી રહ્યા, કારણ કે હવે સંસ્કારનો અભાવ. તમે જો આખી સાયકલ સમજાવી રહી છું, હવે સંસ્કારનો અભાવ છે. એ લોકોને ખબર છે જે માર્કેટમાં કે ભાઈ સંસ્કાર જે આપણે કેરેક્ટર બિલ્ડિંગ ની વાત કરતા હતા, હવે કશું રહ્યું નથી. ભાઈ પોર્નો જો આવું બેન દીકરીઓ ભલે ઘરમાં, મેં કહું ને કે નવરાત્રી પેલા અપ્પાસે કદાચ કરી દેતા હશે, તમે ઘણા લોકો જોતા હશો, અપ્પાસે મેં તો અપ્પાસ કર્યો, ફલાણાનો અપવાસ કર્યો, ઠેકણાનો અપવાસ કર્યો, બધા જે અલગ અલગ ધર્મના અલગ અલગ ટાઈપના અપવાસ થતા હોય, બધા ટાઈપના અપવાસો કરી લેતા હશે. જૂઠું સાચું આપણે જોવા નથી ગયા, પણ બોલે એટલે આપણને લાગે કે મેં કર્યો છે. પણ અનફોર્ચ્યુનેટલી એ જે અપવાસ શેના કરે છે ખબર નથી પડતી, કારણ કે જે મેન છે, જે આપણને બેઝિક કોઈ બી ધર્મનું બેઝિક બતાવે છે કે તમારા કર્મ ઇમ્પોર્ટન્ટ છે, વોટ યુ ડુ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારે અહીંયા કોઈ મારે કોઈ તો બહુ એ નથી કરી, શું કહેવાય, સો કોલ્ડ પેલા ગુરુ યા સ્વામી આવ્યા બધા હું નથી,
પણ બેઝિક કોઈ બી ધર્મ કહે છે કે ભાઈ તમારા કર્મ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે તમે શું એક્શન કરો છો, શું એક્ટિવિટી કરો છો. પણ અનફોર્ચ્યુનેટલી શું કે પેલા હાથીના દાંત જેવું છે, જેમ નેતાના છે, નેતાઓ શું કે હાથીના દાંત ખાવાના અલગ ને દેખાડવાના અલગ. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે બી બધા શીખ્યા છીએ, અને એટલે તમે જોશો તો બધું નેગેટિવ થયેલું છે. તમે અગર એને સુધારવાની વાત કરો તો ખાલી એક જ ચીજ છે, હું આટલું બધું નેગેટિવ બોલી પણ સુધારી શકાય છે એવું નથી કે નથી સુધારી શકાતું. એના માટે બહુ બધું કઈ બહુ મહેનત યા કરોડો રૂપિયા બી નથી જોઈતા. પણ આપણે જે સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસ છે તમે એને અગર સ્ટ્રોંગ કરી લો. જેને કે એક્ઝામ્પલ હતો, આ જ એક્ઝામ્પલ આપું કે ભાઈ અગર આ ભાઈ આવું કર્યું છે તો પહેલા બી અગર ત્યાંના ડીન યા ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ કે જે બી અગર વચ્ચે પડી અને કહેતે કે ના આની પર સખત પગલા લો અને સસ્પેન્ડ કરો, આને કાઢો, ઇન્વેસ્ટિગેશન કરો, પરફેક્ટ પણ શું પેલું લુલુ લાવવું નહીં, જે આઈયુએસ ઇન્વેસ્ટિગેશન અત્યારે જે વાત થાય છે ને હરની કાંડે, એવા ડુલા લગાડે, સ્ટ્રોંગ ઇન્વેસ્ટિગેશન કરો. તો એનાથી ખબર પડતે કે ભાઈ ચલો ભાઈ સુપ્રિન્ટેન્ડન્ટના કંટ્રોલમાં હતું. ચલો અત્યારે આપણે પોલીસ ભૂલી જઈએ, ગવર્મેન્ટ ભૂલી જાય, બધું ભૂલી જાય, પણ સુપ્રિન્ટેન્ડન્ટના કંટ્રોલમાં હતું. પણ એવું બી થઈ શકે બેન કે આ લોકોનું બધું યુનિયન હોય. હવે આમાં બીજી સ્ટોરી આવે છે, યુનિયન વાળો આઈને બેસી જાય, તમે આમ કરશો, તમે એમ કરશો. આમાં બે ચીજ હોઈ શકે. એમ તો એક હોય કે બધા અંદર મળેલા હોય, મળેલો એટલે ખાલી પેલા એકલાની ડેરી ના હોય, તો ઉપર સુધી પૈસા જતો હોય. કારણ કે આ નાના પૈસા ના હતો, કારણ કે રોજ તમે માની લો એ લોકો કે એક ફોટો આપતે 500 રૂપિયા આપી છે, તો દિવસ પેલો બમ 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 બમ, કારણ કે આ તો મોટી હોસ્પિટલ છે કે નાની હોસ્પિટલ છે ને, તો તેમાં એકદમ ખોટા પડતા હોય એટલે ઉપર સુધી કદાચ પૈસા જતા એટલે બધા ચૂપ બેઠો હોય. એ બીજું હોય કે ભાઈ પેલા સુપ્રિન્ટેન્ડન્ટ ને કોઈ નેતાનો ફોન આવી ગયો હોય કે ભાઈ अपना आदमी है, अपना कार्य करता है, अपना જે બી બધું ડેવલપ શું કરતા હોય. એ બીજું કોઈ માફિયાનો ફોન આવી ગયો હોય કે ભાઈ ये ऐसा करेगा तो तुम्हारे को जाने नहीं देंगे, આમ તેમ જાત બધું. એટલે તમે જોઈ રહ્યા છો બધી રીતે નેગેટિવ છે. એટલે આને પોઝિટિવ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અમે જે ટોપ ડાઉન એપ્રોચ કહીએ કે અગર ગવર્મેન્ટ બોલો, અગર પોલીસ બોલો, અમે સ્ટ્રોંગ રહે, કોઈનું ના સાંભળે અને એક્શન લે તો બેન ફરક પડી શકે. બીજી બિલકુલ. અને છેલ્લે આજે આ ચર્ચા કરી એમાં એક સવાલ એ થાય કે જે પ્રકારે રુઝાનજીએ કહ્યું કે આ ઘટના છે તેમાં જે 100 વિડીયો નીકળ્યા છે, એમાં મને હવે સવાલ એ થાય છે પૂનમજી કે આ 100 વિડીયોમાં કોઈની સાથે ન થવું જોઈએ. આજે વિડીયોમાં જે પણ મહિલાઓ હતી કોઈની પણ સાથે આ ઘટના ન જ થવી જોઈએ. પણ કદાચ એ વિડીયોમાંથી એક ચહેરો જો કોઈ વીઆઈપી મહિલાનો, કોઈ નેતાની ઘરની દીકરી અથવા તો બહેનનો અથવા તો કોઈ પણ એવો કોઈ ચહેરો હોત કે જે ખૂબ ચર્ચિત હોત તો કદાચ આ ઘટના કંઈક અલગ જ હોત. પણ કેમ કે આ ઘટના ખૂબ સામાન્ય ગણવામાં આવી રહી છે, કેમ કે એ વિડીયોમાં સામાન્ય મહિલાઓ છે. આખરે ક્યાં સુધી આપણે ડ્રેસિંગ રૂમમાં જઈએ એટલે કાચમાં ઓલા આંગળા અડાવીને આપણે ચેક કરતા રહેવાનું, ક્યાં સુધી આપણે કોઈ અનનોન એવા વોશરૂમમાં જઈએ એટલે પહેલાં ચારે દિવાલમાં ચેક કરવાનું, ફરીને જોવાનું અને પછી વોશરૂમ યુઝ કરવાનું. આખરે પૂનમજી ક્યાં સુધી આપણે આવી રીતે ડરના માહોલમાં જીવશું એક સામાન્ય મહિલા તરીકે? કેમ, શા માટે આપણે આવી રીતે ચેક કરીને કશે પણ જઈએ એટલે આપણે હંમેશા ડરમાં જ રહેવાનું અને જોઈને કશે પણ જઈએ એટલે રહેવાનું, ઊભું થવાનું, બેસવાનું? એમાં એવું છે કે દરેક સ્ત્રીને એકચ્યુઅલી સામાન્ય જ ગણવામાં આવે છે. એનો દરેક પુરુષને એવું છે કે એનું કોઈ ઈમાન નથી, કોઈ અસ્તિત્વ નથી. અને જે નાનપણથી આપણે જે માં તરીકે દીકરીમાં એવું વાળી દઈએ છીએ કે તારામાં કઈ નથી, આપણે તો સહન જ કરવાનો છે. અને જે દીકરી દીકરાનો ભેદભાવ, હકીકતમાં દીકરી દીકરો કઈ એવી માનસિકતા સાથે જન્મ નથી લેતા, પણ જન્મ લે છે એક નોર્મલ સાધારણ વ્યક્તિ. ખાલી જેન્ડર અલગ બનાવવામાં આવ્યા હોય છે, બાકી માનસિકતા ને બધી જ સિસ્ટમ ભગવાને એક તરફી જ મૂકી હોય છે. પણ નાનપણથી આપણે છે ને દીકરાને બહુ જ કહેવાય ને ફ્રીડમ આપીએ છીએ, અને દીકરીને નાનપણથી કે તું તો દીકરી કહેવાય, તારે હસાય નહીં, તારે તો આમ ના કરે, તારે તારા કપડા સરખા વ્યવસ્થિત કરીને બેસાય, તારે આમ કરાય તેમ કરાય. પણ ક્યારે આપણે દીકરાને એવું નથી શીખવાડતા, સંસ્કાર આપવાની કોશિશ નથી કરતા કે તારે બી વધારે પડતું બોલાય નહીં, કે તારે કોઈ પણ સ્ત્રીને જોવે કે કોઈ પણ બેન દીકરીને જોવે એની રિસ્પેક્ટ કરાય, અથવા તો તારે એવી નજરે ના જોવાય. અને હંમેશા દરેક દીકરીને પોતાની બેન તરીકે જોવાય કે માતા તરીકે જોવાય. નાનપણથી નહીં, નાનપણથી જેમ જેમ એ ઘડાય મોટો થાય એટલે પુરુષ પ્રધાન દેશમાં એવું કહેવામાં આવે કે ભાઈ ના, દીકરો તો એવો જોઈએ, લફડાવાળો જોઈએ, દીકરાની તો ટેન્શન જ નહીં લગ્ન કરવામાં, કારણ કે દીકરો તો જાતે જ શોધી લાવશે. એનું કેમ આટલી બધી ફ્રીડમ જાતે શોધી લાવશે? એટલે તમે શું સમજી રાખી છે દરેક દીકરી કે સ્ત્રીને કે દીકરો ગમે ત્યાં મોઢા મારે તો ચાલે? તો ક્યાંક ને ક્યાંક આ માનસિકતા એઝ અ પેરેન્ટ્સ આપણે જ એનામાં વાવ્યું હોય છે, અને મોટું થઈને એટલું મોટું થડ બને છે કે એની માનસિકતા કયા થડમાં, કયા શાખામાં જાય છે એ આપણને બી ખબર નથી હોતી. ઘણી વાર વધારે પડતા વિકૃતતામાં જતું રહે છે, કારણ કે આજુબાજુના જે પાસાઓ છે, એનું જે ઇર્દ ગિર્દનું જે એની વ્યવસ્થા છે, માની લો મોબાઈલ ફોન છે કે ફ્રેન્ડ સર્કલ છે, કે પછી એને એવા વ્યક્તિઓ મળ્યા હોય કે જે એને માર્ગદર્શન જ નેગેટિવ રીતે આપ્યું હોય, ખોટી રીતે,
ત્યારે આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. અને ક્યાં સુધી સ્ત્રીઓ ડરીને રહેશે? આની માટેનું એક જ માત્ર રસ્તો છે કે દરેક ઘરમાં વાલીઓએ સજાગ થવું પડશે, પોતાની દીકરીઓને સક્ષમ બનાવવી પડશે અને દરેક વાલીઓએ એની સાથે સરકારે અને ન્યાયતંત્રએ બી જાગૃત થઈને એક વખત પ્રયત્ન કરવો જોઈએ કે કડકમાં કડક પગલા લઈને કે એકાદું ઉદાહરણ જાહેરમાં આપીને કે જેથી અન્ય આવા લોકો જે વિકૃત મગજના છે આવું કરતા પહેલા 100 વખત વિચારે એની સજાની બીકથી કે આવું કરશું તો પેલા જેવી આપણને બી સજા થઈ શકે, આપણી સાથે બી આવું બની શકે. તો એક ઉદાહરણ પૂરું પાડવું ખાસ જરૂરી છે. જો આ રીતના કંઈક ઉદાહરણ પૂરું પાડવામાં આવશે સરકાર દ્વારા અથવા ન્યાયતંત્ર દ્વારા કંઈક એવા મોટા ભાગના પગલા લેવામાં આવશે, એવા કઠિન પગલા લેવામાં આવશે તો કંઈક અમુક હદે આમાં અટકાવી શકશું. અને એ સાથે દરેક માતા પિતા સજાગ થઈને પોતાના બાળક એટલે દીકરાને બી એટલી જ સંસ્કાર શીખવાડશે, એટલો ધર્મનું જ્ઞાન કે બેન દીકરી માટેનું કે સંસ્કાર કે સામાજિક જ્ઞાન આપશે. તો મને નથી લાગતું કે પછી અત્યારની જે વિકૃતતા છે એ વિકૃતતાને વધારો મળશે કે એને વધારે એ પ્રેરાશે આ કરવા માટે. એટલે ખાસ કરીને માતા પિતાએ ધ્યાન રાખવાની જરૂર છે અને દરેક નાગરિકે સજાગ થવાની જરૂર છે. એક તંત્ર કામ નથી કરતું, બીજા તંત્રએ કરવું જોઈએ, બીજા તંત્ર ના કરે તો પબ્લિકે કામ કરવું જોઈએ. અને પબ્લિક જે કામ કરી શકશે ને એવું મને નથી લાગતું કે કોઈ બી તંત્ર કામ કરી શકે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર પૂનમજી, રુઝાનજી, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે ચર્ચા કરી છે, આશા રાખીએ કે ભવિષ્યમાં મહિલાઓ માટે એક સુરક્ષિત વાતાવરણ ઊભું થાય અને જે અત્યારે મહિલાઓ ડરના માહોલમાં જીવે છે, જ્યારે પણ કોઈ અજાણ જગ્યા પર જાય છે ત્યારે પોતાની સુરક્ષાને લઈને જે સવાલો ઊભા થતા હોય છે મહિલાના મનમાં, અને તેમાં પણ જ્યારે આવી ઘટનાઓ આવતી હોય છે એ ખરેખર એક મહિલા માટે અત્યંત ભયાનક ઘટના છે. મહિલાના મનમાં જે ડર પેદા કરે છે આ પ્રકારની ઘટનાઓ, એટલે આ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.